નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા અને સમાચારની શરૂઆત કરીશું માયાનગરી જે પાણી થઈ છે તેનાથી સતત વરસાદને કારણે મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ છે। વરલી મેટ્રો સ્ટેશન પરિસર પણ પાણીમાં ગરકાવ। મેટ્રો લાઇન 3 પર વરસાદી પાણી ભરાતા હાલાકી। 9 મેએ જ કરાયું હતું મેટ્રો લાઇન 3નું ઉદ્ઘાટન। ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા છે। બ્રિજ પરથી પસાર થતા વાહનો અટવાઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। તો વરસાદે ભારે તબાહી બોલાવી છે, ત્યારે માત્ર રસ્તાઓ જ નહીં, નવનિર્મિત મેટ્રો સ્ટેશન પરિસર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા। તો આ મુંબઈના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે ત્યાં અત્યારે વરસાદને કારણે સ્થિતિ છે જોઈ શકાય છે। આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ મેટ્રો લાઇન 3ના છે। 9 મેએ જ આ મેટ્રો લાઇન 3નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આજે 26 મેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે શું સ્થિતિ છે। અંદર પાણી ભરાઈ ગયા છે। જે મુસાફરો ત્યાં આવી રહ્યા છે તેમને ભારે હાલાકી પડી રહી છે। ન માત્ર મેટ્રો લાઇનની અંદર પરંતુ બહાર રસ્તાઓ પર પણ એ જ પ્રકારની સ્થિતિ છે। આ બાજુમાં જે દ્રશ્યો છે એ પણ જુઓ। આ મુંબઈના રોડ રસ્તાઓ છે કે જ્યાં અડધા પગ ડૂબે તેટલું પાણી છે એ રસ્તા પર ભરાઈ ગયું છે। ટ્રાફિક જામની ખાસ તો સ્થિતિ મુંબઈમાં રહેતી હોય છે ને એવામાં વરસાદને કારણે વધુ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે મુંબઈના અલગ અલગ વિસ્તારોમાંથી બસ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, કેમ કે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। લોકોનું જે રૂટીન છે થોડું ખોરવાઈ ગયું છે, કેમ કે લોકો સમય પર ઓફિસ નથી પહોંચી શકતા અથવા તો ઓફિસથી નીકળ્યા હોય તો ઘરે પહોંચવામાં પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં ભારે પવનને કારણે વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયા હોય। આ દ્રશ્યો જુઓ કે ગાડીઓના પૈડા ડૂબી જાય એટલું પાણી રોડ પર ભરાઈ ગયું છે, એટલે આપ સમજી શકો છો કે લોકોને રસ્તો પાર કરવામાં કેટલી મુશ્કેલી પડતી હશે। પોતાના નિયત સ્થળ પર પહોંચવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણા એવા ટુ વ્હીલર ચાલકો કે જેઓના વાહન પણ પાણીમાં બંધ થઈ જવાને કારણે તેઓ રસ્તા પર જ વાહન છોડીને જતા હોય અથવા તો ધક્કો મારીને વાહન હંકારવાની પણ તેમને ફરજ પડી હતી। તો મુંબઈમાં ભારે વરસાદને કારણે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે અને મોડી રાત બાદ વહેલી સવારે વરસાદથી ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે મુંબઈ, થાણે, પાલઘર, મહારાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ભારે વરસાદને કારણે અનેક ટ્રેન મોડી પડી છે। કામ વગર બહાર ન નીકળવા તંત્રની નાગરિકોને અપીલ છે અને હજુ પણ મુંબઈ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તમામ સુરક્ષા એજન્સી સહિત બીએમસીને એલર્ટ રહેવાની સૂચના આપી છે। સાથે જ બારામતી, ઇન્દાપુર અને સોલાપુરમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ છે। તો સાંબેલાધાર